પહેલાં છે ને આ વાટકીમાં આપણે દહીં લેવાનું છે. મારે એકને જ ખાવાનું છે એટલે આપણે છે ને 2 ચમચી લેશું તોય થઈ જશે. બરાબર, દહીં લઈ લીધું છે. હવે એમાં થોડુંક સીંધું મીઠું નાખશું, શેકેલું જીરું નાખશું, થોડીક ખાંડ નાખશું, થોડુંક લાલ મરચું નાખશું. આ બધાને છે ને બરાબર હલાવવાનું. આમાં છે ને કટકી કરીને લાલ મરચું, લીલું મરચું બધું નાખી શકાય. તમારે એવું નાખવું હોય ને તોય. ઘણા લસણ નાખે ખાંડી, પણ હું તો એવું નથી નાખતી. ચા થઈ ગયું મસ્ત, આપણી ચટણી તૈયાર. બનાવજો ઘરે, ક્યારેક બનાવો ને ત્યારે. આ છે ને ભજીયા સાથે કે ગમે એની સાથે મજા આવે. ઇન્સ્ટન્ટ ક્યારેક બનાવી હોય ને તો આવી રીતના બનાવવા, ફટાફટ બની જાય. કેવી લાગી મારી ચટણી કમેન્ટ કરજો, અને તમે પણ બનાવજો.